ગરમીઓના એવા ટેસ્ટી લાડુ જે કરે થાક નબળાઈ દૂર, બોડીને રાખશે નેચરલી કૂલ અને એનર્જી મળે ભરપૂર. આ લાડુ સુપર ઇઝી અને ફટાફટ બની જાય તેવા છે. શક્તિવર્ધક લાડુની રેસીપી શેર કરી છે જે બોડીને નેચરલી કૂલ રાખશે અને એની અંદર પ્રચુર માત્રામાં પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સનો ભંડાર છે. આ લાડુ ઘરમાં નાનાથી લઈ મોટા સૌ કોઈ ખાઈ શકે તેવા છે. આ લાડુ ઉનાળામાં એકવાર બનાવી લો અને આખો ઉનાળો ખાઈ શકો તેવા છે. ખૂબ જ ફટાફટ અને ઓછા સમયમાં બની જાય તેવા આજે આપણે લાડુની રેસીપી જોઈ લઈએ. તો આ લાડુ બનાવવા માટે આપણે આજે આખા મગનો ઉપયોગ કર્યો છે. તમે મગની દાળનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આ મગને આપણે 2 થી 3 પાણીથી ધોઈ લેશું, જેથી ધૂળ, માટી, કચરો જે પણ કાંઈ રજકણ હશે એ દૂર થઈ જશે. હવે જો સમય હોય તો તમે પાણી નિતારીને તમે પંખા નીચે આ મગને સુકાવવા માટે રાખી શકો છો. પણ આજે આપણે ફક્ત 15 મિનિટની અંદર આ લાડુ બનાવવાના છીએ. તો એને પાણી નિતારી લીધા બાદ કોટનના કોઈ પણ નેપકિન ઉપર આપણે આવી રીતે સ્પ્રેડ કરી દઈશું અને ત્યારબાદ આપણે આને સારી રીતે લૂછી લેવાના છે, જેથી એનામાંનો વધારાનું મોઇશ્ચર, પાણીનો ભાગ છે દૂર થઈ જાય અને આને આપણે ફટાફટ ઉપયોગમાં લઈ શકીએ. તો આવી રીતે જે પાણી એબ્ઝોર્બ કરી શકે એવા કપડાનો ઉપયોગ આપણે કરીશું અને આવી રીતે સારી રીતે મગને આપણે ઘસી લેશું. સૌ કોઈ જાણે છે કે મગમાં પ્રોટીન પ્રચુર માત્રામાં હોય છે, એટલે આ લાડુ નાનાથી લઈ મોટા સૌ કોઈને એનર્જી આપે તેવા છે અને ખૂબ જ ફટાફટ બની જાય તેવા પણ છે. તો આવી રીતે ઘસી લીધા પછી બાજુમાં આપણે ગેસની મીડિયમ ફ્લેમે પેન ગરમ કરી લીધું છે, એની અંદર આ મગને ટ્રાન્સફર કરી લેશું. હવે અત્યારે આપણે મગને ધોઈને લીધા છે એટલે એની અંદર મોઇશ્ચરનું પ્રમાણ હોય છે, તો એને આપણે ધીમા ગેસે શેકી લઈશું જ્યાં સુધી ક્રિસ્પી ન થઈ જાય ને એનું મોઇશ્ચર છે ને એ દૂર ન થઈ જાય. તો આવી રીતે આપણે મગને શેકી લીધા છે. આ લગભગ 5 મિનિટનો સમય લાગશે. 5 મિનિટ બાદ તમે જોશો કે મગનો સેજ કલર બદલાઈ ગયો હશે ને ઉપરથી બિલકુલ પણ મોઇશ્ચર નહીં હોય ને આ મગ થોડા ક્રિસ્પી થઈ ગયા હશે. તેને એક પ્લેટમાં કે બાઉલમાં આપણે શિફ્ટ કરી લઈશું જ્યાં સુધી ઠંડા ન થઈ જાય. અહીં આપણા મગ ઠંડા થઈ ગયા છે, જેને હવે આપણે એક મિક્સર જારની અંદર ટ્રાન્સફર કરી લઈશું અને આને આપણે પીસી લઈશું. તો આનું ટેક્સચર છે ને રવાના ટેક્સચર જેવું આપણે મળશે, એકદમ ફાઇન લોટ નહીં મળે. આનાથી જે મગજના લાડુ આપણે ખાતા હોય ને એના જેવું તમને ટેક્સચર મળશે. તો આવી રીતનો આપણો લોટ દળાઈને તૈયાર થઈ ગયો છે, જેને સાઈડમાં મૂકી દઈશું. હવે જે પેનનો ઉપયોગ કર્યો તો એ જ પેનની અંદર અત્યારે આપણે 2 ટેબલ સ્પૂન જેટલું ઘી લેશું. આપણે ઓછા જ ઘીમાં આ લાડુ બનાવવાના છીએ એટલે હેલ્ધી પણ છે. એટલે તમે અહીં વધારે ઘીનો ઉપયોગ કરવા માંગતા હો તો વધારે પણ નાખી શકો છો. ઘી જેવું મેલ્ટ થઈ જાય એટલે 100 ગ્રામ જેટલા મેં કાજુ, બદામ અને પિસ્તાને આવી રીતે સેજ કલર બદલાય ત્યાં સુધી સાતળી લીધા છે, જેથી એનો ફ્લેવર છે ને ઇન્હાન્સ થઈને આવે. હવે આ જે ઘી વધ્યું છે ને એની અંદર જ આપણે પાછો લોટને નાખી દઈશું અને આ લોટને શેકીશું. લગભગ ગેસની ધીમા ફ્લેમે આને લોટને શેકાતા 10 મિનિટનો સમય લાગે છે. આમ જોઈએ તો સેજ કલર બદલાય, સરસ સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે આ લોટને શેકવાનો છે. હવે સારી રીતે આપણે મિક્સ કરી લીધા બાદ અત્યારે તમે જોઈ શકો છો કે લોટનો ભાગ કોરો દેખાઈ રહ્યો છે, એટલે હું અત્યારે 1 ટેબલ સ્પૂન જેટલું ઘી બીજું નાખી રહી છું. અહીં ઘીને મેં પીગાળ્યા વગર ઉપયોગમાં લીધું છે. સારી રીતે મિક્સ કરી લઈશું ને હવે લોટ શેકાય એટલું ઘી અત્યારે છે એટલે અત્યારે આપણે આ ઘીનો ઉપયોગ નહીં કરીએ. પાછળથી આપણે જો જરૂર લાગશે તો આપણે ઘી નાખીશું. હવે આ લોટને આપણે શેકી લઈશું. આ લોટને શેકાતા મને 10 મિનિટનો સમય લાગ્યો છે અને અત્યારે તમે જોઈ શકો છો કે લોટનો કલર છે થોડોક ચેન્જ થઈ ગયો છે ને આ સમયે રસોડામાં ખૂબ જ સરસ ભીની સુગંધ આવી રહી છે લોટ શેકાવાની. તો બસ ત્યાં સુધી જ આપણે લોટને શેકવાનું છે અને અત્યારે આ લોટનું ટેક્સચર તમે જોઈ શકો છો પેલા કરતા થોડુંક કલર છે લોટને ઠંડો થવા માટે સાઈડમાં મૂકી દઈશું. ખાંડ કે ગોળનો ઉપયોગ કર્યા વગર આજે આપણે આ લાડુ ખડી સાકરમાંથી બનાવવાના છીએ અને સૌ કોઈ જાણે છે કે ઉનાળામાં ખડી સાકર કેટલી પેટને ઠંડક આપે છે. ફ્લેવર ઇન્હેન્સ કરવા માટે 4 એલચી નાખી છે અને આને આપણે પીસી લઈશું. હવે આ લોટ છે ને ઠંડો થઈ ગયો છે તો આની અંદર ડ્રાયફ્રૂટ નાખી દઈશું અને ત્યારબાદ ખડી સાકર જે પીસીને રાખી છે એ નાખી દઈશું. તો જેટલી માત્રામાં મગ લીધા હોય એટલી માત્રામાં આપણે ખડી સાકરનો ઉપયોગ કરવાનો છે. જો વધુ ગળપણ પસંદ ન હોય તો તમે 200 ગ્રામ જેટલી પણ ખડી સાકર લઈ શકો છો. તો 250 ગ્રામ જેટલા મગ લીધા હતા એની સામે 250 ગ્રામ જેટલી આપણે ખડી સાકર નાખી છે. જ્યારે પણ ખડી સાકરનો પાવડર એડ કરો ત્યારે લોટ બિલકુલ પણ ગરમ ન હોવો જોઈએ. જો લોટ ગરમ હશે તો ખડી સાકર છે એ ગરમી લાગશે અને પરિણામે લાડુ વાળી ગયા પછી એ ઢીલા પડી જશે. તો બંને વસ્તુ ઠંડી હોવી જોઈએ. હવે સારી રીતે હાથની મદદથી મિક્સ કરી લીધું છે. હવે આવી રીતે મુઠ્ઠી વાળતા જો બાઇન્ડિંગ ના આવે તો સમજવાનું કે અત્યારે ઘીનું પ્રમાણ ઓછું છે. હવે આપણે ઘીને ગરમ કરીને આ સમય આની અંદર એડ કરીશું. તો આવી રીતે ઓછા ઘીમાં પણ આપણા સ્વાદિષ્ટ લાડુ તૈયાર થઈ શકે છે અને ઘીને આ સમય
વિઘાર્યા વગરનું એટલે કે પીઘાડ્યા વગરનું નહીં લેવાનું, ગરમ કરીને લેવાનું, જેથી એની સ્મેલ ના આવે. તો આ સમયે મને ઘી થોડુંક ઓછું લાગી રહ્યું છે, એટલે બાજુમાં મેં ઘી ગરમ કરી લીધું છે અને ફરી પાછું હું આ સમયે આની અંદર ઘી ઉમેરીશ. તો લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું મેં ઘી નાખ્યું છે અને હવે આપણે ફરી પાછું બધી વસ્તુને મિક્સ કરી લેશું અને ચેક કરી લેશું. તો આવી રીતે ઓછા ઘીની અંદર પણ આપણે લાડુ બનાવી શકીએ છીએ. સારી રીતે મિક્સ કરી લીધું છે ને હવે તમે જોઈ શકો છો કે મુઠ્ઠી વાળતા લાડુ વળી રહ્યા છે, એટલે આ પ્રોપર માપ હવે આપણે મળી ગયું છે. હવે આ રીતે આપણે બધા લાડુને વાળી લેશું. આ લાડુ છે જે આપણે મગજના લાડુડી ખાતા હોઈએ એના જેવો તમને ટેસ્ટ અને ટેક્સચર મળશે. તો તૈયાર છે આપણા મગના લાડુ. આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ શેર કરવાનું ભૂલતા નહીં. તમે મારી રેસીપી કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. એ જાણીને મને ખૂબ જ આનંદ થશે કે મારી રેસીપી દેશના કયા ખૂણા સુધી પહોંચી છે. તો તમે અહીંયા જોઈ શકો છો કેટલા સરસ હેલ્ધી આપણા લાડુ તૈયાર થયા છે. આવી રીતે સેજ દબાવતા એ તૂટી જાય છે અને મોંમાં મૂકતો બુરું બુરું થઈ જાય એવા આ લાડુ તૈયાર થયા છે. તો જરૂરથી એકવાર ટ્રાય કરજો.